ગોંડલમાં પાટીદાર યુવકની જાહેરમાં માર મારવાની ઘટના મામલે યુવકને માર મારવાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતને લઈને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા અને જયેશ રાદડિયા ગોંડલ દોડી આવ્યા। ગોંડલમાં પાટીદાર યુવકને જાહેરમાં માર મારવાની ઘટના મામલે યુવકના મરવાના મામલામાં સમાજમાં ઘેરા પ્રત્યાઘાતને લઈ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા અને જયેશ રાદડિયા દોડી આવ્યા। ત્યારે ભરત બોગરા અને જયેશ રાદડિયાએ પીડિત યુવકના પરિવારની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા યુવકના ખબર અંતર પૂછ્યા। ત્યારે રાદડિયા અને બોગરા નિવેદન યુવકના પરિવારને ન્યાય મળે અને પાટીદારોની માંગ સંતોષવામાં આવે તેવી ગૃહમંત્રી સુધી કરવામાં આવશે રજૂઆત। ત્યારે ન્યાયની માંગમાં પાટીદાર સમાજ સાથે જ હોવાનું બોગરા અને રાદડિયાનું નિવેદન। આજે ગોંડલની અંદર 2 દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડિયા, અલ્પેશભાઈ ટોલરિયા અને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા। અમને એમના પરિવાર, એમના માતા, એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે, ગંભીર છે। આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય, આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં, એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલારૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું। અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે, એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી, એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એકસાથે હળીમળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય, એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ। અને પાટીદાર સમાજના દરેક આગેવાનોની જે માંગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે। આજે જે પાટીદાર યુવાન જે તેમને માર મારવામાં આવે છે, આપ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો, શું છે સમગ્ર મામલો અને શું કહેશો? ગોંડલની અંદર 2 દિવસ પહેલાં પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો। એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર, એના મમ્મી ઉપર, પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, આ ઘટનાને વખોડી કાઢી છે। કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી। આ ઘટનાને વખોડી કાઢે છે। આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ટોલરિયા, ભરતભાઈ બોગરા આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ। યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છીએ, સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે। અને જે રીતે આખી ઘટના બની, કીધું કે કોઈપણ સમાજનો યુવાન હોય એ ઘટના ન બનવી જોઈએ। પાટીદાર સમાજનો યુવાન હતો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે, હું પણ સમાજ સાથે છું, ના યુવાન સાથે છું। ખાસ કરીને કાલ બંધનું એલાન આપ્યું છે, તેને લઈને શું કહેશો? અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો? કીધું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા, સમાજના યુવાન મિત્રો ગોંડલના, એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માગણી છે એ સ્વીકારવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું। ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે? કીધું કે સમાજે બંધનું એલાન આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ રહેશે અને કીધું કે આજે અમે સમાજના આગેવાનો સાથે પણ અમે મળ્યા છીએ। આ જે યુવાનને મારવામાં તો યુવાનને પણ અમે મળ્યા છીએ, એના પરિવારને પણ મળ્યા છીએ, એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી, શું કેવી રીતે બનાવ બન્યો તો આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ।